જમાત ખાને આવો, ગુરગતની આરાધના કરો. એટલે જમાત ખાને આવીને દુઆ, તસબીહ, બંદગી જે બી હોય તે કરો, સવારે બી અને સાંજે બી. રોજુ રાખીને તમે આ કરો છો. ભલે અહીં તો મને ખબર પડી કે શુક્રવારે દુઆનો ટાઈમ અડધી કલાક વધારે છે. બની શકે છે બધાએ લાભ એટલા માટે રાખ્યું હોય, એટલે એલાન થતું હશે તો રોજા ઘરે છોડીને આવતા હોય. પણ રોજુ રાખ્યું, આખો દિવસ સવારે મૌલાને યાદ કર્યો, સાંજે મૌલાને યાદ કર્યો, એટલે કે ગુરગતની આરાધના કરી. તો પીર મા બાપ કે છે થાય એ બહુ પાવન. બહુ એટલે વધારે, પાવન એટલે પવિત્ર. ગુનાઓ વયા જાય અને તું પાક અને પવિત્ર થઈ જા. બહુ એટલે એકદમ પવિત્ર થઈ જા. કાં તો કે બીજ રાખી છે અને 2 ટાઈમ ખાને આવ્યો છો. સવારે બી ન્યાજ પીધું છે અને સાંજે બી ન્યાજ પીધું છે. દિવસની શરૂઆત નૂરથી કરી છે, દિવસનો એન્ડ બી નૂરથી થયો છે અને આખો દિવસ ભૂખો રહ્યો છો. એટલે એકદમ પવિત્ર સમજી લે તને કે આ અમારા ધર્મમાં છે, આ ચીજ અમારા ધર્મમાં છે. હવે કોઈ દેખાય છે તમને બીજો રસ્તો? આના સિવાય હું કહું, એક એક ક્રિયામાં આપણે જોયું ગુનાની માફી તો છે જ. હજી ઘણા રસ્તાઓ છે મમ્મીનો. એ ધણી છે ને સાકરી અમલ હુસૈની, પોતાના મુરીદો ઉપર દયા આવે ને 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે કે 5 વર્ષે જયારે મૌલાનો ઈરાદો થાય અને પધરામણી ફરમાવે ને આપણે જો સાચા દિલથી એ ઇમામના દીદાર કરીએ, ઈમાન અને ઇશ્કથી, તમારા હૃદયમાં ઉમળકો હોવો જોઈએ પ્યારનો, અને દીદાર દેવા પધારે તમે જુઓ અને તમારી આંખમાં અગર પાણીના ટીપાઓ આવી જતા હોય તો સમજી લો કે તમે પાક થઈ ગયા. ઇમામના દીદાર ઈમાન અને ઇશ્કથી કરશો તો ગુનાઓ બળીને રાખ થઈ જશે. તમે કહેશો એની કોઈ સાબિતી ખરી બિસ્તરી કે ખાલી જજ્બાતી વાતો છે કે મૌલાના દીદાર કરવાથી ગુનાઓ માફ થાય? સાબિતીઓ છે. એક વખત તો ઇન્ડિયામાં ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ પૂછેલું. એટલે ઇમામ બહુ પૂછતા હતા તમારામાંથી કેટલા જણ છે કે જેને નૂર જોયું છે, અને બીજી ઘણી વિગતો ઇમામ પૂછતા. એક એક ગામમાં પધરામણી કરીને 15 દિવસના મેળા થતા. બાપો જાય જ નહીં, જમાત થાકી જાય, બાપો બેઠો જોઈ. પછી એમ ફરમાન કરે કે જેવો નોકરિયાત વર્ગ છે, ફરમાનની ચોપડીમાં છે, તેઓ પોતપોતાની નોકરી ઉપર ચાલ્યો જાય, રજાના દિવસમાં આવીને અમારા દીદાર કરી શકે છે. એટલી બધી લોકોને લાડ લડાવતો તો બાપુ. એ જમાનામાં એવું હતું બી. આપણને આજે કેમ નથી લડાવતો? લડાવે, આજે બી લડે. ઇમામ જ છે, ઇમામ બદલો નથી, બદલે આપણે ગયા. આજે ઇમામ આવે ને 15 દી બેઠો છે તમારા જમાત ખાનામાં, તો આપણે ચેલેન્જ કરી છે કે રોજ 100% હાજરી ન થાય. પહેલે દિવસે થાય, બીજે દિવસે 1 ઓછા થઈ જાય, ત્રીજા દિવસે 10-15 ઓછા થઈ જાય, ચોથા દિવસે જરાક વધારે ઓછા થાય. કારણ કે દુનિયામાં ધાંધલ વધારે, પરેશાની વધારે, બીજાને અપોઇન્ટમેન્ટ આપ્યા હોય, બધું થઈ ગયું. બાપો તો બેઠો છે કે 1 ફેરે જુઓ કે 10 ફેરે જુઓ, એક જ છે ને કે બાપાને થાય કે જો 15 દી બેઠો રહો તો 15મે દિવસે 25% જ દેખાય છે માણસ. હું શું કામ વધારે બેસીને મારું પોતાનું સોમાન ઓછું કરું? અડધી પોણી કલાકમાં જે મજા છે એ 15 દિવસમાં નથી. એ જમાનામાં હતી મોટી. આજે મેં વાઇસ કરવા ઉભો થયો, એટલી જમાત આવી. જો 15 દી રોજ વાય જોત તો ખબર પડે. તમે લિસ્ટ બનાવો તો ખબર પડે. એટલે કહેવાનો મતલબ કે બાપુ બી ઓળખ્યા આપણને. ઇમામ છે ને એને તો બધી ખબર હોય, એ બધું જાણતો હોય મમ્મીનો. તો ઇમામ પૂછતા બેઠે 10-12 એક મહેમાનીમાં પોતે જાય ને એક જણાને સવાલ પૂછે. ની જમાનો હતો. તો ઇમામે પૂછ્યું તમે આટલા બધા જણા બેઠા છો, આમાં એવો કોઈ છે કે જે બિલકુલ ગુનાઓથી પાક હોય? એક પણ ગુનો જેનો ન હોય એવો કોઈ છે આમાંથી? તો એવો કોણ હોય? મુખી કામણિયા બેઠા હતા, પણ એક ગુનો ન હોય એવો કોણ હોય? તો પછવાડે એક ઉભો થયો. જમાતે લાગે કે હા નાક કપાતા કપાતા બચી ગયું. એટલા માણસોમાં એક ઉભો થયો, પણ જે ઉભો થયો ને એ બધી વાતે પૂરો હતો. એમાં કઈ બાકી નતું રહ્યું. માણસોને થયો છે કે ઇમામને બનાવવા માટે ઉભો રહ્યો છે. એને એમ કે ઇમામને શું ખબર આપણે શું કર્યું છે? એ ઉભો થયો, બધા જોતા રહી ગયા. હવે શું થાય જોઈ છીએ. મહાબે પૂછ્યું એક भी गुनाह नहीं किया है, बिल्कुल पाक है? तो कि ये खुदा बिल्कुल पाक हूँ. एक भी गुनाह नहीं किया है? तो कि नहीं खुदा बिल्कुल पाक हूँ. माँ पाछा पूछे, हम पूछते हैं एक भी गुनाह नहीं किया है? तो खुदा पाक અને પવિત્ર છું બિલકુલ કે. क्या बात है इमाम की? तो खुदा तारा पीर गिनाનમાં લખી ગયા છે કે તારો દીદાર જો સાચા દિલ અને ઇતેકાદ અને ઈમાનથી થઈ જાય તો બધા ગુનાઓ બરીને રાખ થઈ જાય છે. હું બધી વાતે પૂરો હતો કે પણ દીદાર કર્યા એટલે બધા બરી ગયા છે. અને એટલે કહું છું કે પાક અને પવિત્ર છું. જો ખોટું હોય તો ઓલું જ્ઞાન ખોટું કે પીર સદરદીન લખી ગયા પાછા. બીજા કોઈ સૈયદે લખ્યું તો એટલું મહત્વ બી ના આપત. પીર સદરદીન લખી ગયા અને ખુદાને એના ઉપર અમને ઈમાન છે કે જે લખે એ સાચું. અને પછી એ પાઠ તમને ખબર છે અમારા પીરે લખ્યો, જેના પ્રૂફ છે અમારી જ્ઞાનની ચોપડીમાં છે. એ જી જેને દીદાર દેખિયા સા અલી તણા, જ્ઞાનનો પાઠ. જેને દીદાર દેખિયા સા અલી તણા તેની કાયા અવિચલ અભંગ. અવિચલ કાયા, નુરાની કાયા તેની.
તેના પાપ જાય ભવો ભવતણા અને પામશે તે સાતમો બ્રહ્માંડ. ભવો ભવના પાપ તો જાતે છીએ, પણ મરી જાય ને એ વખતે દીદાર કરીને અને સીધો સર્વકાને સાતમો બ્રહ્માંડ, સાતમા આસમાનથી બી આગળ જેમ નબી મોહમ્મદ મુસ્તફા મેરાજમાં ગયા હતા એ દરજ્જા ઉપર જાય જો દીદાર કરીને તરત મરી જાય તો. કારણ તો કે એકદમ પાક અને પવિત્ર પણ સાચા ઇતે કાપતી. માફ કરજો, દીદાર ઇમામને ઇમામ સમજીને કરજો, ધણી સમજીને, જાનમાલનો માલિક સમજીને. મેં બે ચાર ભાઈઓને અમારા ઇન્ડિયામાં આવે ને તો અમે સાંભળીએ, દીદાર થઈ ગયા પછી વાતો થતી હોય, ઘણી મજા આવી, બહુ મજા આવી. વળી ઘણી બાઈઓને બોલતા સાંભળીએ. હમણાં સિલ્વર જ્યુબલી થઈ તો બાપા બી આવ્યા હતા ને બેગમ સલીમા બી હતા ને અમીન મોહમ્મદ બી હતા ને પછી વાતો કરતા હોય. અમીન મોહમ્મદ તો સાવ દુબળા દેખાતા હતા. વળી એક ભાઈએ કીધું, વળી મને બાપા કે કઈ જાડા થઈ ગયા છીએ. લે હા જોવા ગયો તો હા દીદાર કર્યા એને. તો બીજા ભાઈ કીધું નહીં નહીં તને શું ખબર, એની પેલા આવ્યા ત્યારે જરાક જાડા હતા, હમણાં ડાયટ કરે છીએ. કસમથી આવી વાતો થતી હોય. વળી બીજા એક ભાઈ કીધું મિસ્ટર સાહેબ તમને એક સવાલ પૂછો. મેં કીધું શું? તો કે અમીન મોહમ્મદમાં ને હાજર ઇમામમાં કેટલા વર્ષનો ફરક હશે કે? કીધું કા શું અટાણે કેમ ખ્યાલ આવ્યો? તો કે નહીં કે હાજર ઇમામ કેવા દેખાય છે ને અમીન મોહમ્મદ કેવા ઠીંગના દેખાય છે અને બુઢા જેવા દેખાય છે. બધું આજ જોયું તે 1 કલાકનો ચાનસ મહિલો એમાં બધું આજ સરખામણી કરતો હતો. ફરી એક ભાઈએ કીધું બેગમ સલીમાને કે મિશનરી સાહેબ કે સાડી પહેરવાની પ્રેક્ટિસ નહીં હોય છે એટલે ઇન્ડિયામાં આવીને પહેરીએ છે, ઘડીએ ઘડીએ ઉતરી જતી હતી ને તો બેગમ આમ પકડી રાખતા હતા કે લ્યો. મેં કીધું આજ જોયું કલાક સુધી, પણ જેના તકદીરમાં ન હોય એ કરે શું? ચાનસ તો હતો પણ તકદીરમાં બી તો હોવું જોઈએ કે ગુનાહ માફ થાય. એ ઈમાન, એ ઇશ્ક, એ મોહબ્બત, એ ધગત, એ પ્યાર, એ લાગણી દિલમાં ક્યારે આવે? મજબૂત ઈમાન હોય ત્યારે. બાકી દીદાર તો ઇમામના ઓલા બારવાલા ને ઘરમાં ઝાડુ કાઢવા વાળા કરતા હશે. દીદાર તો બાપાનો ઇસ્ટાફ આખો કરતો હશે. પણ જે ભાવનાથી તમે દીદાર કરો ને એ દીદાર છે. એ નૂરની કિરણો તમે ઝીલો અને તમારા સીનામાં અને તમારા જિસ્મમાં ઝનઝનાટી થાય અને તમારી આંખમાં આંસુ આવી જાય, એ દીદાર છે. અને તો એ બધા ગુનાને બાળી નાખે.